માં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારીના ઘરે ચોરી થઈ, જેમાં તેની સાથે રહેતા તેના મિત્રે જ અન્ય ઈસમને 20,000ની સોપારી આપી ચોરીને અંજામ આપ્યો હતો। જોકે પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી તો ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો અને બંને ઈસમોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ રીતના કુલ 5 લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ, જે આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે। ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને 20,000 રોકડા આપીશ અને એ અંગેના 20,000 રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હત્યા માટે સોપારી આપતા તો લોકો જોયા છે, પરંતુ ચોરી માટે પ્રથમ વખત સોપારી આપવામાં આવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો કે સુરતની કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કિસ્સો એવો હતો કે શાકભાજીની લારી ચલાવતા એક યુવકના ઘરે કેટલાક રૂપિયા પડ્યા હતા, 4 થી 5 લાખ રૂપિયા રોકડ રકમ હતી, જેને લઈને તેમના જ મિત્ર દ્વારા એક ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। આખરે આ ચોરીના પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી કે ચોરીની ઘટના બની છે, પરંતુ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો ચોંકી ઉઠી હતી કે કોઈ પણ પ્રકારની ચોરીને અંજામ આવતા પહેલાં કોઈ તાળું તોડવામાં નથી આવ્યું કે કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, માત્ર ચાવીથી તાળું ખોલીને પૈસાની રોકડની ચોરી કરવામાં આવી છે। ફરિયાદીનો જે મિત્ર હતો તે જ આરોપી નીકળ્યો હતો અને તેની સાથે અન્ય જે 20,000ની સોપારી લેનાર વ્યક્તિ, ચોરીની સોપારી લેનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસ જાપ્તામાં ઉભરેલા આ બંને શખ્સો જે છે તે આરોપી છે, જે ગુનેગાર છે અને પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે 4.30 લાખ રૂપિયા જે છે તે રિકવર કરવામાં આવ્યા છે, 2 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે આરોપી જે છે તેને ચોરી કરવા માટે સોપારી આપી હતી, પરંતુ સમગ્ર મામલાનો પર્દાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે અને મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હતી। જો કે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે તેજ ચિત્રોડા, સુરત। નવસારી